2 પહેલી પ્રવૃત્તિ છે એમાં ચિત્ર બરાબર અને સમૂહ કાર્ય શું કરવાનું છે એમાં પ્રશ્નોત્તરી નિદર્શન અને પ્રશ્નોત્તરી શું કરશો તો ચિત્ર બતાવી અને સમૂહમાં પ્રશ્નોત્તરી એની ક્ષમતા છે 8 1 અને 8 9 તેઓ ઓળખે છે તેવા લક્ષણોને આધારે દાખલા તરીકે આજુબાજુના પર્યાવરણમાં પ્રવૃત્તિ છે રમત એમાં વર્ગખંડની અંદર શું કરવાનું તો વર્ગખંડની અંદર અંદર અને બહારની વસ્તુઓ એકઠી કરાવી અને એની યાદી બનાવવાની પછી શું કેવી રીતે કરાવીશું તો વર્ગીકરણ કરાવીશું એમાંથી ગોળ પિરામિડ કુંજી એ વસ્તુનું વર્ગીકરણ કરાવીશું અને એની નિષ્પત્તિ છે 8 8 1 અને 8 9 1 8 9 1 નજીક પાતળા જાડા લાંબા ઊંચા નીચે વચ્ચે તફાવત કરે છે અસમાન એકમોના સંદર્ભોનું માટે લંબાઈની માપે છે ટૂંકા અંતર અને લંબાઈનો અંદાજ અસમાન અને વિવિધ પ્રમાણે નો ઉપયોગ કરીને આગળની પ્રવૃત્તિ છે 3 નંબરની કે ચિત્ર દોરાવાનું છે ચિત્ર તો એક મોટું ગોળ યાદ કરેલી વસ્તુમાંથી ગોળ વસ્તુ અલગ કરીશું અને દોરવાનું ચિત્ર દોરવાનું કહીશું ભેગી કરેલી વસ્તુમાંથી ગોળ વસ્તુ દોરવાનું અને એની ક્ષમતા છે 8 અભિનય ગીત છે પ્રવૃત્તિ 4 ની અંદર એમાં તો ગાન કરાવીશું અને ગાન દ્વારા આધારોની સમજ આપીશું એની બાળગીત છે બોલું ઘાટવાળું એ કરાવી શકાય તો મમ્મીની વાળી ગોળ મમ્મીનો ચાંદલો એ ગીત દ્વારા આધારોનો અને એની નિષ્પત્તિ પણ છે 8 8 છે પાંચમું કે અનુમાન કરો અને રંગ પૂરો તો એની અંદર ગબડતી અને સરકતી વસ્તુનું સમજ આપીશું નિદર્શન કરાવીશું અને એની અંદર પછી એ વસ્તુ જે હશે એમાં રંગ પૂરવાની અને એની નિષ્પત્તિ છે 8 1